શ્રી શ્રોતાપાસક ગણ દ્વારા જીરાવાલા તીર્થનો નિઃશુલ્ક યાત્રા પ્રવાસ જૈન ધર્મની અંદર ખૂબ મોટું મહત્વ શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યું છે કે 100 વર્ષથી વધારે જે જગ્યાએ પરમાત્મા પૂજાયા હોય તે જગ્યા તીર્થ બની જાય છે, એમ જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. શ્રી શ્રોતાપાસક ગણના યાત્રા પ્રવાસના કન્વીનર તથા પ્રમુખ નિખિલ શાહે જણાવ્યું હતું કે આજે આજવા રોડ ખાતે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય અને ઇન્દ્રપુરી જૈન સંઘથી પરમાત્માના દર્શન કરીને યાત્રા પ્રવાસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રા સૌથી પ્રથમ જીરાવાલા તીર્થ રાજસ્થાન ખાતે પહોંચશે. ત્યાંથી નાકોડાજી, જેસલમેર, કાપરડાજી, સાંડેરાવ, લોદરવા જૈન તીર્થનો 5 દિવસનો યાત્રા પ્રવાસ જૈન સાધક મિરકો કે જેઓએ જીવનમાં આ બધી જગ્યાએ યાત્રા કરી નથી તેવા ભાવિકોને નિઃશુલ્ક લઈ જઈ જવામાં આવશે. દરેકને ફળ નૈવેદ્ય તથા બટુઆ દેરાસરમાં મૂકવા છૂટા નાણાંની પ્રભાવના પણ કરવામાં આવી છે. યાત્રામાં જોડાયેલા અગ્રણી તુષાર શાહે જણાવ્યું કે જે સાધમિકો બહાર ગામથી આવ્યા છે કે દૂરથી આવ્યા છે તેમને જવા આવવાનું રિક્ષા ભાડું તથા બસ ભાડું પણ આપવામાં આવે છે. આ આખી યાત્રા એક જ લાભાર્થી દ્વારા લાભ લેવામાં આવ્યો છે. કુલ 120 યાત્રિકો આજે રવાના થયા છે, જે 23મીએ સવારે વડોદરા પરત પહોંચશે.